તો આગળ વાત અરવલ્લીની। અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે ગૌ સેવકો દ્વારા ધનસુરા 4 રસ્તાથી મામલતદાર કચેરી સુધી રેલી યોજીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સંતો અને સેવકોના હસ્તે આવેદનપત્ર આપવામાં આવ્યું। આ રેલીમાં ગૌમાતા રાષ્ટ્રમાતાના બેનરો અને નારા સાથે રેલી યોજી હતી, જેમાં ઝાંઝરી મંદિરના મહંત પૂજ્ય 1008 વિજય રામદાસજી મહંત સહિત સેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જય સિયારામ। અમારી એક જ માંગ છે, સમસ્ત ભારતની એક જ માંગ છે કે ગાયને, ગૌ માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવામાં આવે। સમસ્ત જગ્યાથી આજે આવેદનપત્ર આપવામાં આવ્યા છે। સમસ્ત જગ્યા સમસ્ત અધિકારીઓને અને સરકારથી એક જ છે કે ગાય માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવામાં આવે। ધનસુરા તાલુકાના સમગ્ર હિન્દુઓ સમાજ તરફથી અને ગૌ ભક્તો તરફથી આજે ધનસુરા 4 રસ્તાથી રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર કરીને અમે મામલતદાર ઓફિસે પહોંચ્યા। મામલતદાર ઓફિસમાં ગૌ હત્યા પર પ્રતિબંધ લાગે, ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે એ માટે એક આવેદનપત્ર, એક લેખિત આવેદનપત્ર અમે મામલતદારશ્રીને આપ્યું છે। જે આવેદનપત્ર અમારી એક વિનંતી છે એમને કે વડાપ્રધાનશ્રીને, રાષ્ટ્રપતિશ્રીને અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને પહોંચાડી અને ત્વરિત નિર્ણય લેવાય એવી અમારી સર્વેની લાગણી અને માગણી છે।